દર્શક મિત્રો, હું છું પરવા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠામાં સરકારી વિભાગ સાથે લાખો રૂપિયાની મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીમાં આઉટસોર્સિંગનું કામ કરતી ગાંધીનગરની ઉમા એન્ટરપ્રાઇઝનું ટેન્ડર પૂર્ણ થયા બાદ નિયામક કે.પી. પાટીદારે તેને રિન્યૂ કરી 27.23 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ભરવા આદેશ કર્યો હતો. પરંતુ ઉમા એજન્સીના સંચાલક આશિષ પટેલ અને મિકુલ પટેલે ચાલાકી વાપરીને ગાંધીનગરની યશ બેંકની નકલી બેંક ગેરંટી બનાવી સરકારી ચોપડે જમા કરાવી દીધી હતી. વિભાગની તપાસ દરમિયાન આ કૌભાંડ પ્રકાશમાં આવતા જ ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે ગ્રામ્ય વિકાસ એજન્સીના હિસાબી અધિકારીએ ઉમા એન્ટરપ્રાઇઝના બંને સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠા તથા તાબાની કચેરી માટે માનવબળની સેવા માટે અત્રેથી જેમ બોર્ડર પર 2024માં ટેન્ડર કરવામાં આવેલ હતું. જે અન્વયે ઉમા એન્ટરપ્રાઇઝ ગાંધીનગરને આ બાબતે વર્ક ઓર્ડર મળેલ હતો. 2 વર્ષના ટેન્ડરમાં 2 વર્ષનું ટેન્ડર પૂર્ણ થતાં અત્રેથી 1 વર્ષ માટે એને વર્ક ઓર્ડર એક્સટેન્ડ કરવામાં આવેલ હતો. જે અન્વયે અત્રેથી નિયમોનુસારની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવા ઉમા એન્ટરપ્રાઇઝને જણાવેલ હતું. ઉમા એન્ટરપ્રાઇઝ ગાંધીનગર દ્વારા યસ બેંકની અત્રે સિક્યોરિટી ડિપોઝિટ જમા કરવામાં આવી હતી. જેની ખરાઈ કરવા માટે અત્રેની કચેરીથી યસ બેંક ગાંધીનગરને પત્ર લખેલ હતો. ગાંધીનગરથી યસ બેંકનો જે રિટર્ન જવાબ આવેલો હતો તેમાં સ્પષ્ટ લખેલું હતું કે આ સિક્યુરિટી ડિપોઝિટ યસ બેંક ગાંધીનગરથી ઇસ્યુ થયેલ નથી તથા જે સિક્યુરિટીમાં નંબર છે એ પણ ઇનવેલિડ છે. જેવી આવી માહિતી મળતા તરત જ નિયામક સાહેબ અને માનનીય ચેરમેન સાહેબશ્રીને ફાઇલ ચલાવતો માનનીય ચેરમેન સાહેબશ્રીએ સદર જે એજન્સી ઉમા એજન્સી હતી એને બ્લેકલિસ્ટ કરી તથા તેની સામે કાયદેસરના ફરિયાદ કરવા માટે જણાવેલ હતા. ટેન્ડર કેટલાનું હતું? ટેન્ડર શરૂઆતમાં જે કર્યું હતું આપણે એ 5.44 લાખનું હતું. અને કેટલા ટકા ડિપોઝિટ હતી? સોરી, કેટલા ટકા ડિપોઝિટ આપવાની હતી? એમાં 5% લેખે ડિપોઝિટ 27,23,636 રૂપિયા હતી. ફરિયાદ ઉમા એજન્સીના જે 2 સંચાલકો છે એમાં આશિષ પટેલ અને મિકુલ પટેલ સામે કરવામાં આવેલ છે. મહેશ કુમાર એસ પટેલ હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.